આજે છે મુહૂર્ત અને કાકાનો ફોન આવી ગયો તો જવાનું છે મુહૂર્તમાં. તો ચપલા બપલા પહેરીને અમે નીકળી ગયા છીએ બહાર. ડોશી ખીજાવામાં અમે ખીજામાં ધ્યાન ન દે, સાવી નાખીને અમે હાલતી ના થઈ. મુહૂર્તમાં જવાનું એટલે દાદાને પગે લાગીને જવું જ પડે ને, એટલે મુહૂર્ત થાય સારું. તો લખી નાખો કોમેન્ટમાં જય શ્રી રામ. પોગી ગયા કુમદવાડીમાં. હું મારા કાકાનો છોકરો જાય છે હાલીને વસ્તુ લેવા. જોઈ લે ને કાકા, મેં ગરીબ હું. પછી તો અમે કારખાના ભેગીના થઈ ગયા હતા. લે અહીં જોયું તો શીતલબેન સાંડલા કરતા લાગે. હે દાંત કાઢવા મળ્યા. હું આ છે અમારું કારખાનું, જોઈ લ્યો છો કારીગરો. તો આ છે અમારા ઘંટીના કારીગરો ના જાજો બેબલી. બેબલી તો કઈ બોલશે ને તો તમે મહિલાને હાઈ કરી નાખ્યું. લે શીતલબેન સાંડલા. શીતલબેન તો ભી મારીને સાંડલો કર્યો. વાહ, જો 2 નંબર જવું લાગે. પછી તો હાથમાં હીરો લઈ લીધો ને હવે કરી નાખ્યું મુહૂર્ત. તમારે કેમ છે? તમારું મુહૂર્ત કેદી થાય છે? તમારે બધા એને કોમેન્ટ કરી નાખજો. પૈસા હોગા. પછી તો હું પેંડા ખાઈને ઘર ભેગી ના થઈ જાય.